નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં। હું છું ગૌરવ રાણીંગા। ચોમાસું ઝડપભેર આગળ વધી રહ્યું છે અને ચોમાસું અત્યારે સંપૂર્ણ ગોવા સહિત મુંબઈના કાંઠે આવી પહોંચ્યું છે ને આગામી 1 થી 2 દિવસમાં જ ચોમાસું મુંબઈને પણ કવર કરી લેશે। ત્યારબાદ ચોમાસાની પ્રગતિ અટકી શકે છે અને ગુજરાતમાં આજે આપણે વાત કરશું ચોમાસાનું આગમન ક્યારે થઈ શકે તેની। તો તે પહેલાં નવા મિત્રો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। અત્યારે તમે જોઈ રહ્યા છો 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર, જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હતી ગઈકાલે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો ઉપર, તે વધુ પૂર્વ દિશા તરફ આગળ વધી ગઈ છે ને હવે નબળી પડી અને લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે। પરંતુ આ સિસ્ટમની અસરથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ગઈકાલે સાંજે રાત્રે ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો। 850 એચપીએ ઉપરના પવનનો ચાર્જ જોઈએ તો અત્યારે એક લો લેવલ સર્ક્યુલેશન, જે લો પ્રેશર છે મહારાષ્ટ્ર ઉપર, તેને આનુષંગિક દેખાઈ રહ્યું છે। તે સિવાય એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનના ભાગો ઉપર પણ દેખાઈ રહ્યું છે, જે આગામી 12 કલાકમાં વધુ દક્ષિણ દિશા તરફ એટલે કે ગુજરાતની નજીક સરકશે, જેનો ટ્રફ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી લંબાઈ રહ્યો છે। 700 એચપીએના પવનનો ચાર્જ જોઈએ તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરને આનુષંગિક મહારાષ્ટ્ર ઉપર છે, જેનો ટ્રફ મહારાષ્ટ્રમાં મુંબઈ કાંઠા સુધી લંબાઈ રહ્યો છે। ગુજરાત ઉપર વાત કરીએ તો 700 એચપી ઉપર અત્યારે ભેજનું પ્રમાણ ઓછું જોવા મળે છે, પરંતુ આજે સાંજે અને રાત્રે દક્ષિણ ગુજરાત અને તેને લાગુ પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર ભેજનું પ્રમાણ વધશે। સરફેસ લેવલ ઉપર વાત કરીએ પવનનો ચાર્ટ તો ગુજરાત રિજિયન એટલે કે ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સરફેસ લેવલ ઉપર સારી એવી અસ્થિરતા જોવા મળે છે પવનોમાં। તેની સાથે પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અસ્થિરતાનો માહોલ જોવા મળે છે। આ અસ્થિરતાને લઈ અને આગામી 24 કલાક આ વિસ્તારોમાં થંડરસ્ટોર્મ બનવાની શક્યતા ગણી શકાય। હવે વરસાદની વાત કરીએ તો આજે 26 તારીખ અને આવતીકાલે 27 તારીખની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા? દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, સુરત, તાપી આ વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી લઈ અને ક્યાંક ક્યાંક તીવ્ર ગાજવીજ સાથે હળવો મધ્યમ અને એકાદ બે સ્થળે 2 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે। મહારાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં વધુ શક્યતા રહેશે। ત્યારબાદ ઉત્તર પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, મહેસાણાના અમુક વિસ્તારો, પૂર્વ બનાસકાંઠા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર અને અમદાવાદ સુધીના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે તીવ્ર ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા આગામી 24 કલાક દરમિયાન પડી શકે અને તીવ્ર થંડરસ્ટોર્મ થાય તો અમુક સ્થળે 1 ઇંચથી વધુ વરસાદની શક્યતા પણ ગણી શકાય। રાજસ્થાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેને લઈને અને અસ્થિરતા છે નીચલા લેવલે, તેને લઈને ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ આ વિસ્તારોમાં બની શકે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કોઈ મોટી શક્યતા વરસાદની નથી, પરંતુ પૂર્વ સૌરાષ્ટ્ર, ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલીના કાંઠા નજીકના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અમુક સ્થળે પડી શકે। સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં એકલ દોકલ સ્થળે છાંટછૂટ કે હળવા ઝાપટાની શક્યતા ગણી શકાય। કચ્છમાં પણ ખાસ શક્યતા નથી, પરંતુ પૂર્વ કચ્છમાં એકલ દોકલ સ્થળે હળવા ભારે ઝાપટા કે છાંટછૂટની શક્યતાઓ ગણી શકાય। હજુ આગામી 24 કલાક સુધી આ રીતના છૂટા છવાયા ગાજવીજવાળા વરસાદની શક્યતા રહે, ત્યારબાદ વરસાદના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે। હવે આપણે વાત લઈ લઈએ ચોમાસાની। તો ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે એ સવાલ અત્યારે પૂછાઈ રહ્યો છે। આગામી 2 દિવસમાં મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ જાય ત્યારબાદ શક્ય છે કે હવામાન ખાતું દક્ષિણ ગુજરાતના વલસાડ સુધીના વિસ્તારોમાં પણ કદાચ ચોમાસાનું આગમન જાહેર કરી દે આગામી 3 થી 4 દિવસમાં, અથવા તો મુંબઈ સુધી આવીને ચોમાસું અટકી જઈ શકે। અત્યારે ચોમાસાને સપોર્ટ કરનારા જે કાંઈ પરિબળો છે, MJO મેડન જુલિયન ઓસિલેશન અને MISO મિઝો, તે સપોર્ટિવ નથી દેખાતા આગામી 15 દિવસ માટે, જેને લઈને એક બ્રેક મોન્સૂન જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે 3-4 દિવસ બાદ। અને આ બ્રેક મોન્સૂન સ્થિતિ લગભગ 15 દિવસ સુધી ત્યારબાદ યથાવત રહી શકે। અગાઉ આપણે જે આગોતરું એંધાણ આપેલું હતું ચોમાસાનું, તેમાં આપણે 22 મેથી લઈ અને 5 જૂન સુધી બ્રેક મોન્સૂન સ્થિતિ વિશે વાત કરી હતી।
આ બ્રેક મોન્સૂન થોડું વહેલું આવે તેવો અંદાજ હતો, પરંતુ અરબ સાગરની સિસ્ટમ બની અને ચોમાસું જે એકદમથી સક્રિય રહ્યું તેને લઈને તેમાં થોડું મોડું થયું છે, પરંતુ બ્રેક મોન્સૂન આવી રહ્યું છે અને 1 જૂનથી લઈ અને 15 જૂન સુધી આ રીતની સ્થિતિ રહી શકે. 15 જૂન આસપાસથી લગભગ 12 જૂન આસપાસથી દક્ષિણ ભારતથી ફરીથી ચોમાસું સક્રિય થવાની શરૂઆત થઈ શકે અને 15 જૂન આસપાસથી ગુજરાત સુધી અરબ સાગર સક્રિય થઈ જાય અને ગુજરાતમાં પણ ફરીથી વરસાદ ચાલુ થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ચોમાસાની વાત કરીએ ક્યારે ચોમાસું બેસી શકે ગુજરાતમાં, તો 18 જૂન આસપાસ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી ચોમાસું સક્રિય થઈ જાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. આમાં થોડું વહેલા મોડું થઈ શકે. આગળ જે કાંઈ ફેરફાર હશે તે રીતની અપડેટ આપવામાં આવશે અને 20 જૂનથી લઈ અને 30 જૂન વચ્ચે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો સારો એવો રાઉન્ડ આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. 30 જૂન પહેલાં સમગ્ર ગુજરાતને ચોમાસું કવર કરી લે તેવી ઉજળી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. તો આ બ્રેક મોન્સૂન વિશે ખાસ કોઈ ગભરાવાની જરૂર નથી. ચોમાસું ફરીથી સક્રિય થઈ શકે છે અને ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, મધ્ય ગુજરાતમાં લગભગ તેની નોર્મલ તારીખે જ ચોમાસું બેસી જાય તેવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે. તો આ હતું ચોમાસાનું આગોતરું એંધાણ. ચોમાસું ગુજરાતમાં ક્યારે બેસી શકે તેના વિશેનું આગોતરું એંધાણ. આમાં કંઈ ફેરફાર હશે, ફેરફાર થવાની શક્યતાઓ રહેલી હોય છે જ. તો ફેરફાર હશે તો આગળ વધુ અપડેટો આપવામાં આવશે. આવી અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.